જે અહીંયા ગરીબ લોકો છે ને રોડ ઉપર સુવે છે ને એ લોકોને અત્યારે 2 વાગે ઉઠીને પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા જાય. 2 વાગે પબ્લિક નથી સામતું એટલું બાબાના દર્શન કરવા માટે અહીંયા છે. ફાઇનલી ગાઈસ પ્રેમાનંદજી મહારાજના દર્શન થઈ ગયા. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગ ની અંદર. રાતના 2 વાગે બ્લોગ ચાલુ છું કેમ કે હું અત્યારે વૃંદાવન છું. વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા જવાના છે અમારે. જો થઈ જાય તો ભગવાન ભલું કરે અમારું બધાયનું. અને ખાસ કરીને પલકને મજા નથી અત્યારે, એને ગળું દુખે છે. તો પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે અમે અત્યારે ફટાફટ રૂમ રાખી અહીંયા પાણી કેવું છે નાવાનું ખબર? મોઢું ધોઈને તો ખારું ખારું દરિયાનું પાણી હોય ને એવું છે. બટ કઈ નહીં, ચાલો તો દર્શન કરવા જઈએ પ્રેમાનંદજી મહારાજના. થઈ જાય તો ઠીક છે, તો આપણી કિસ્મત હશે સારા કર્મ કર્યા છે તો થઈ જાય તો જઈએ અમે. અત્યારે અહીંથી ગળું છે ને ફેલ થઈ ગયું છે, બોલી ન શકતી ને ફોડકા થઈ ગયા ગળામાં. એટલે અહીંયા બ્લોગમાં બિના રહેજો, હું એકલો જ બોલીશ હવે. અને અહીંયા આખા વૃંદાવનનું પાણી છે ને ખારું છે. ડન. પલક તો એની તબિયત નથી હારી, પણ નથી જાવું એમ કરીને કે હવે જાવું છે. અને હું તો હૂતો જ નથી હજી. ચાલો, હજી તમારે વિડીયો એડિટિંગ બાકી છે. જે અહીંયા ગરીબ લોકો છે ને રોડ ઉપર સુવે છે ને એ લોકોને અત્યારે 2 વાગે ઉઠીને પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા જાય. તો ભાઈ આપણે એટલા દૂરથી આવ્યા તો આપણી ફરજ બને કે દર્શન કરવા જઈએ. પ્રેમાનંદજી મહારાજ ઘરેથી 2 વાગે નીકળે અને તો આપણે તમને અહીંયા મળે 2.5-3 આજુબાજુ 2 કિલોમીટર પ્રેમાનંદજી મહારાજ ચાલે છે. તો અમે અત્યારે જઈએ છીએ. અહીંથી દૂર છે, મારે ખાલી 400 મીટર જ દૂર છે. હોટલ અમે બાજુમાં જ રાખી છે. બાબા જ્યાં ચાલીને આવે છે ને અમે ત્યાં પહોંચી ગયા છીએ. રિક્ષામાં આવ્યા તો સારું કર્યું, બાકી અમે લોકો રિક્ષામાં નતા આવતા. રિક્ષામાં બધા કે ચાલીને જાવ તો 2 કિલોમીટર થયું 500 મીટર ની રીતે. તો રિક્ષામાં મૂકી ગયા, 50 રૂપિયામાં છોડી ગયા આપણે. અને પબ્લિક અહીંયા કેટલું બધું છે અત્યારે. રાતના 2 વાગે પબ્લિક નથી સામતું એટલું બાબાના દર્શન કરવા માટે અહીંયા છે. રસ્તામાં ફૂલ કચરો મીઠા બધા લોકો. વાવ, અરે ટ્રાફિક તો જો રાતના 2 વાગે. બાબુ ગાઈઝ અમે 2 કિલોમીટર હાલી ગયા, પણ અમારી લાઈનમાં અમારે ઉભાનો વારો નથી આવતો કેમ કે અહીંયા લોકો 1 વાગ્યાના 12 વાગ્યાના આવીને ઉભે છે. રાતના 2 વાગ્યા છો ગાઈઝ. આ બધું પબ્લિક રાતના 2 વાગ્યા છે અહીંયા. જગ્યા મળી ગઈ. પ્રેમાનંદજી મહારાજ આવી રહ્યા છે અત્યારે. જ્યાં ગાડી છે એમની સિક્યુરિટી છે એમની પાછળ આવી રહ્યા છે. आप थोड़ा पीछे हो जाइए, रस्सी में जोर डाल रहे हो. पीछे हो जाइए महाराज जी, यहाँ तक आएंगे सर, आपका फुट दर्शन हो जाएंगे. आप थोड़ा पीछे हो जाइए. सभी दर्शनों के लिए ऐसे उधर निकाल दिया बाहर. ફાઇનલી ગાઈસ પ્રેમાનંદજી મહારાજના દર્શન થઈ ગયા. રાધે 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 રાધે. પ્રેમાનંદજી મહારાજ ચાલીને ગયા અને બધા ત્યાં પગે લાગે છે. અત્યારે જાય છે આગળ વધાય. ચાલો, ફાઇનલી દર્શન થઈ ગયા. પ્રેમાનંદજી મહારાજ ચાલીને ગયા અને બધા અહીંયા દર્શન કર્યા અને પગે લાગ્યા. બાબાના દર્શન થઈ ગયા બધા. એની ખુશીમાં અત્યારે અહીંયા રાસ લે છે, રાધે 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 કરી કરીને. વાહ ભાઈ, આખી ગાડી ભરતી હતી. નહીં ભાઈ, ખરેખર મજા આવી.
રાધે 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 રાધે. હાલો અશોકભાઈ જાય છે ઉપર. હાલો રાધે રાધે. એ અશોકભાઈ ને ગયા છે ત્યાં. રાધે રાધે. અહીંયા આપણી જવું કોઈ નોકરી છે. હાલો હાલો હાલો. દર્શન કરી લીધા ને હવે જઈએ છીએ હોટલે. ભાઈ બહુ મજા આવી. ધાર્યું નતું કે અમે લોકો અહીંયા પહોંચશું. આ બધી વાત છે ને આપણે હોટલે જઈને કરીએ. રાતના 11 વાગ્યાથી લોકો બેસી છે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે, પણ અમે મોડા ગયા. અમારું કેવી રીતના શેડ્યુલ થયું કઈ નક્કી નહીં. અમારે પહોંચવાનું તો 10 વાગે, પણ અમે નૈનીતાલમાં બહુ ટાઈમ ખાઈ ગયા. અહીંયા એક રસ્તો ફાટકી ગયા તો અમે પહોંચી ગયા ડાયરેક્ટ અહીંયા વૃંદાવન. હોટલ રાખી અને ખબર પડી કે પ્રેમાનંદજી મહારાજ અત્યારે જ ચાલવા માટે નીકળવાનું છે. 2 કિલોમીટર ચાલવા માટે નીકળે તો અમે સીધા અહીંથી રિક્ષા બાંધીને હોટલમાં લગેજ મૂકીને સીધા ત્યાં પહોંચ્યા. તો પણ દર્શન થઈ ગયા. અમે એવું નથી થયું કે અમારે કલાક બેઠવું પડ્યું. 15 મિનિટમાં તમારે દર્શન થઈ ગયા. કેવું લાગ્યું દર્શન કરીને? બહુ જ મસ્ત બાપુ, બહુ એટલે બહુ મસ્ત હતા. બધા જ ને આમ કરતા હતા. મારામાં વિડીયો પણ છે, હું મૂકીશ. અશોકભાઈ તમને કેમ લાગ્યું? વિશ્વાસ નથી આવતો હકીકત કહું તો. આમ અંદરથી આમ કઈક અલગ જ ફીલ થતું હતું. કેમ પોગી ગયા ને ક્યાં આવી ક્યાંથી ગયા ક્યાં આવ્યો કઈ નક્કી નહીં. તને કેમ લાગ્યું? એક સપનું છે આ ભાઈ, સપનું? હકીકત છે યાર. કેમ કે અમે કેચીધામ ગયા, ન્યાય સરસ મજાના દર્શન થયા, અને આયા તો અચાનક અમે આવ્યા. હું ગાડી હાંકતો હતો, મામાને એમ જો ટાઈમે નહીં પકડે, અહીંયા ગાડી લઈ લીધી. એક્સિડન્ટ થયો રસ્તામાં, તોય રસ્તો મળી ગયો, અને અચાનક બાપાના દર્શન થઈ ગયા ને બહુ મજા આવી યાર. બીજાનું એક્સિડન્ટ આપણું નહીં. હા, બીજાનું એક્સિડન્ટ જોજે તું. એક્સિડન્ટ. ચાલો હવે રૂમ ઉપર જઈએ, કેમ કે સવારે નાસ્તો કર્યો તો પછી કઈ જમ્યા જ નથી. ડુંગળી ગાય ગમોળવાની કેવું કામ લાગ્યું મને. ગાઈઝ અત્યારે મને થોડું સારું છે એટલે હું શૂટ કરી રહી છું. પ્રેમાનંદજી મહારાજના દર્શન કરીને આવ્યા અને અત્યારે 3:30 થયા છે અને ભૂખ લાગી છે. સવારનું કોઈને ખાધું નથી. અત્યારે આ ભાઈ ના શું નામ છે? રાહુલ. રાહુલ છે ને, લોક સાહિત્ય કલાકાર. એ અત્યારે બનાવે છે મેગી કલાકાર. અત્યારે મેગી કલાકાર બની ગયો. અને અશોકભાઈ છે એ ડુંગળી કલાકાર. આપજો હોતા ઘેર જાવું ટાઈમ કેટલો છે આપજો? એટલી નાખી દો. સવારના 3 વાગ્યા. તો તમે 3:30 કેમ બોલ્યા? એટલી નાખી દો. 3:30 થયા ને, 10 મિનિટની જ વાત છે. હવે જો એ ઢોયરું. ફાઇનલી પ્રેમાનંદજી મહારાજના દર્શન કરી લીધા, પછી મેગી બનાવીને બધા નાસ્તો કરી લીધો, અને સવારના અત્યારે 5 વાગ્યા. 5 વાગે સુવાના બદલે અહીંયા મૂવી જોવે. ડબલ ધમાલ. શું છે? તમારે ખાલી ખાલી ધમાલ. લે મેગી નું શું થયું ભાઈ? મેગી તો કઈ મેગી ને આટકી વળે છે આખું પાખું. મેગી ની આટવી વળે છે ને પલકને દવા પાઈ દીધી. જો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય બાય, અને મારા મહાદેવ. બાય બાય.